ગોતમનો કેટલા વિહો મોજ બિહાર્યું તો વણવટે નહીં બિહારી પેલી બાળ શીખોતર બિહારી બોલો માતા દરબાર એ બિહારી એના બીજા ને ત્રીજા દાડા નુકસાન ચાલુ છે બોલવાના તળાવણ નહેડી તો માતા બિહારીયાના છે ના તમે નુકસાન માં આવી ગયા છો બોલો કોઈના જીવન નહીં આવરી મને લાલ દરબાર ને ખબર પડી ગયા રૂપિયા આવતા હતા ફસાઈ ગયા બોલો ના જમ કે કોક તો હજારો ને વાતો કરે લાખો રૂપિયા ફસાઈ જા બોલો માતા તું આયા છું 51,000 કના કને માગતા હતા બાપુ 51,000 ને 50 ને બાપો ને 51,000 એમાં જમીન બેસે બાપુ બોલકાના એક હગો એડે હગાન કરશે એટલે હગો કરશે એ હાલે તારે હું તમને હાલો લ્યા માતા તમે ના કરશે એમ દાગા ધુમડાની માતા હા ને તો ન બનાવો તો દેહમાં મારું ન બનાવો કદી માતા ઓમ કરતા કરતા બાપુ ખૂણાનો ઝઘડો પડી ગયો ખૂણાનો પેલો કે મારા બાપુજીનો છે તમે કો મારા બાપુજીનો છે બોલો માતા ધૂણમાં આવી છું કેવા જો તમે માતા નો વેણ પકડ્યો છે જે માતા ને તમે નેક્ષોની મિલી છે એ લાવે તો હું મોનું ને કે ન મોનું હવે તમારી વાત બને બોલો હું માતા ધૂણમાં આવી છું ભાઈ અત્તરવતી હેડ આજકાલના હેરતા છોકરોએ મારી છોકરાની જાપડી આવી દરબાર તમે આયા ભલે આયા આજ મેળો એ છે આપે વાત કરી શકશે કે ને કરી શકશે અમે વાતમાં આયા હું વાત ખોલવા આયે શું લ્યા આ વાત થી મેળો એ મેળો ફસન વાત કરી ના કરી સાડા 4 વાગે આયોજન કર્યું કે આપણા હોદના 6 વાગે નીકળો દોતે પછી અડધો કલાક લેટ પડે હેડો એમ આપણે જાય એવું છે લ્યા દુઃખ બદલે આવતા તો હાસુ પર પગ બોલતો ને દુઃખ બદલે પડી તો ખડો ને હતામાં આવ્યા તમે તો પહોંચના હતા હાથમાં તમે હતા આ બધું તમારે તો કીધું એક બીજો ત્યાં થતો પણ થયો ના તમે આવ્યા રહો તારા બાપુ મટ્યા તું હેના બદલે આવ્યો છે
પરિસીમાં બેઠે છે એટલે હું હાલ ખોદવા જાય તો સમજી ગયા શોર્ટમાં આ વેણ પડે એના પર કોક 11 રૂપિયા વાળેલા ફૂટ ના પડ્યા એના પર 11 રૂપિયા વાળેલા